પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, ખેતીના વાવડમાં હું છું આપની સાથે રહેના અને આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ। દર્શક મિત્રો, આજે વાત કરવી છે પપૈયાની પ્રાકૃતિક ખેતી વિશે। પપૈયું ખૂબ જ પૌષ્ટિક અને લાભદાયક ફળ છે। પપૈયું સ્વાસ્થ્યવર્ધક અને વિટામિન એ તથા અનેક ઔષધિક ગુણોથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ છે। પપૈયાની સૌથી મહત્વની વિશેષતા એ પણ છે કે બહુ ઓછા સમયમાં ફળ આપે છે। ત્યારે પપૈયાની ખેતી કેવી રીતે થાય છે અને કેવા પ્રકારની જમીન અને તેના માટે આબોહવા ઉપયોગી છે અને તેને રોગથી બચાવવા માટે કેવા ઉપાયો કરવા, આ તમામ જાણકારી અમે તમને આપીશું અમારા વિશેષ કાર્યક્રમ ખેતીના વાવડમાં। ત્યારે આજે વધુ માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે સુરેન્દ્રનગરના ચુડા ગામના એક પ્રગતિશીલ ખેડૂત નારાયણભાઈ લકુમ કે જે પપૈયાની પ્રાકૃતિક ખેતી કરે છે અને તોતિંગ કમાણી કરે છે। જી નારાયણભાઈ, સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। નમસ્કાર નારાયણભાઈ, આપ છેલ્લા 11 વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છો, ત્યારે આપ પહેલા તો કેવા પ્રકારની ખેતી કરતા હતા અને અત્યારે કેવા પાક લ્યો છો? જી, પહેલા અમે ચીલા ચાલુ આપણે જે રનિંગ કપાસ છે, તલ છે, જુવાર છે, મરચી છે વગેરે એવી ખેતી કરતા હતા। જે ખેતીમાં વળતર નહીવત મળતું ને નુકસાની વધારે આવતી, ખર્ચો વધારે લાગતો। અને હાલ કેવા પ્રકારની ખેતી કરી રહ્યા છો આપ? હાલમાં અત્યારે બાગાયતી ખાતાની માહિતી મળતા પપૈયાની ખેતી કરી રહ્યો છું। છેલ્લા 10 વર્ષથી પપૈયાની ખેતી કરું છું। જી, 4 વર્ષથી પ્રાકૃતિકમાં ચાલુ કર્યા છે પપૈયા। જી જી જી। તો જે અત્યારે વર્તમાનમાં જો કહીએ તો પ્રાકૃતિકનો ક્રેઝ જે ચાલી રહ્યો છે તેમાંથી સારું એવું ઉત્પાદન મળે છે। પહેલા તો કે જે આપણે કહીશું તો મારી જમીન ફળદ્રુપ બની। જે રાસાયણિક નાખવાથી જમીન બિન ફળદ્રુપ બનતી અને જે સૂક્ષ્મ જીવો હતા જે નિર્જીવ થઈ ગયા હતા, જે જીવામૃત ઘનજીવામૃત આપવાથી સજીવ થઈ કામ કરવા લાગ્યા છે। માટે પ્રાકૃતિક ખેતીથી ઘણો બધો મને ફાયદો થયો છે। માટે પપૈયાની ખેતીમાં એવું છે કે જો આપણે વાત કરીએ તો વગર ખર્ચની, ઓછા ખર્ચની, ઓછી મહેનતની, જેવા કે ખેડ કરવી, આંતરખેડ કરવી, અત્યારે ખેતીની અંદર મોટા હેવી ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડતો હોય છે, તો એ ડીઝલ ખર્ચ, મજૂરી ખર્ચ, એવા ઘણા બધા ખર્ચોથી ફાયદો થતો હોય છે। જી જી જી, આપણે એ પણ પૂછવા માંગીશ કે આ પ્રાકૃતિક ખેતીનો આપને વિચાર ક્યાંથી આવ્યો અને આપને આ પ્રેરણા ક્યાંથી મળી? બહુ મહત્વનો પ્રશ્ન કર્યો સાહેબ જી। કે આજે અમે ખેતી કરતા તો મેં છે ને એક યુવા તાલીમમાં ગયો હતો। તો તાલીમમાં જવાથી અને એકવાર મારા ભાઈએ લીંબુની ખેતી કરી હતી, તો તેમાં બાગાયતી વિસ્તારમાંથી સાહેબો આવેલા, તો તે મારા પપૈયા જોઈ ગયા અને એમને કીધું કે બહુ સારી ખેતી કરો છો। તો એ યુવા તાલીમમાં જવાથી પણ માર્ગદર્શન મળ્યું અને એવી રીતે પછી એક આપણે આત્મા ગુજરાત ચાલે છે, જે આત્માની કચેરીમાંથી પણ મને માર્ગદર્શન મળે। જી, આપને એ પણ પૂછવા માંગીશ કે જે પ્રકારે આપણે જણાવ્યું કે પપૈયાની ખેતી આપ ખૂબ જ સરસ રીતે કરી રહ્યા છો, તો પપૈયાની ખેતી ક્યારે ને તેના માટે કેટલો સમય લાગતો હોય છે તે પણ અમારા દર્શક મિત્રોને જણાવજો। હા, એમાં વાવેતરના જો વાત કરીએ ને તો જાન્યુઆરી મહિનાથી માર્ચ મહિના સુધી વાવેતર કરી શકીએ। જી, એક બીજા સ્ટેપમાં 6થા મહિનાથી 8મા મહિનામાં, એટલે જુલાઈ થી ઓગસ્ટ, એવી રીતે 2 સ્ટેજમાં વાવેતર કરી શકતા હોઈએ છીએ આપણે। હું જનરલ છેલ્લા 10 વર્ષથી પહેલાથી 3જા મહિનામાં વાવેતર કરીએ તો એ લગભગ 8 થી 9 મહિને ફળ આપણને આપવાનું ચાલુ થઈ જતું હોય છે। તો 6થા થી 8મા મહિનામાં વાવેતર કરીએ ને તો એ બરોબર 3જા થી શરૂઆત થાય ફળ ઉતારવાની। જેવી ગરમી ચાલુ થાય
અને ફળ ઉતરે. જો પહેલાથી ત્રીજામાં આપણે વાવેતર કરીએ તો એ બરોબર ઠંડીની ઋતુ જેવા કે આ દિવાળી સમય આવે જી ત્યારે ફળ ચાલુ થતા હોય છે પપૈયા. તો એ સમય વધારે અનુકૂળ હોય છે અને ભાવ પણ સારા મળતા હોય છે. જી આપે જે પ્રકારે જણાવ્યું કે તેના માટે કેવા પ્રકારની આબોહવાની સાથે સાથે કે પપૈયા કે જે જલ્દી થતો પાક ગણવામાં આવે છે, એટલે કે એકવાર લગાવ્યા બાદ બીજી વાર પાક લઈ શકાય ખરા? મિશ્ર પાકમાં જી મિશ્ર પાકની વાત કરીએ ને અંદર જી, એટલે કે બીજો કોઈ અન્ય પાકની પણ વાવણી કરવી હોય તો થઈ શકે ખરી? હવે મિશ્ર પાકમાં આપણે તો લઈ શકાય છે. જી પહેલા હું ડુંગળી વાવતો હોય છે. ડુંગળીના આપણે જ્યારે બનાવતા હોય આપણે ક્યારા બનાવી તો એના પાળાના પેટામાં પપૈયા રોપી દેતા હોય છે. એટલે લગભગ ડુંગળી 2.5 થી 3 મહિને પાકતી હોય તો જે ડુંગળી રહી ને તે આપણે 3 મહિના સુધી તો ડુંગળીને પિયત આપવાનું હોય. તો એની મથમાં જેમ કહેવાય દેશી કહેવતમાં એકના ગોવાળ એવા બેના ગોવાળ, એવી રીતે એના પાળાના પેટામાં આપણે પપૈયા વાવી દેવી જી તો પછી પપૈયા માટે સ્પેશિયલ મહેનત કરવાની રહેતી નથી. જી માટે એ ડુંગળીના પાકમાં હું મિશ્ર પાક તરીકે લઉં છું. પછી જેવી ડુંગળી નીકળી જાય એટલે ઉનાળાની અંદર દૂધી છે, કાકડી છે, કારેલા છે, અન્ય મેથી, મૂળા, ધાણા એવા અન્ય ગમે પણ શાકભાજી લઈ શકીએ છીએ. જી જી, અને ખાસ કરીને એ પણ પૂછવા માંગીશ કે આપણે જે પપૈયાનો પાક હોય છે તો ક્યારેક રોગ થવાની પણ શક્યતા હોતી હોય છે, એટલે કે રોગથી બચાવવા માટે શું કરવું જોઈએ? હા, રોગથી બચાવવા માટે પાયાની અંદર જ્યારે પ્લાન્ટેશન ચાલતું હોય વાવેતર વખતે ખાડા કરીએ ને ત્યારે પ્રાકૃતિકની અંદર જે ઘનજીવામૃત હોય, ઘનજીવામૃત છે, પછી આપણે કોઈ પણ વસ્તુની રાખ, જે દેશી ગાયના છાણની રાખ તો અતિ ઉત્તમ છે, પણ કોઈ પણ રાખ હોય ને જે રખિયા આપણે જેને કહેવી, જી જી, તો એ ઘનજીવામૃત અને રખિયા એ બંનેનું મિશ્રણ કરી અને ખાડાની અંદર જો થોડું થોડું ભભરાવી દઈએ તો જેમ નાના બાળકને પોલિયોની કે એવી અન્ય રસી કેમ મૂકવામાં આવે અને આપણને કેમ એ રસી કામ આપતું હોય, એવી રીતે નાનો પ્લાન્ટ હોય, છોડ હોય તો એને એવી રીતે રખિયા અને ઘનજીવામૃત આપવાથી એ પ્લાન્ટ નિરોગી આમ આખું વર્ષ એનો સમયગાળા સુધી નિરોગી રહે છે. જી જી જી, અને એ પણ પૂછવા માંગીશ કે આ પાવડરી ફૂગ પણ ઘણી વખત જોવા મળતી હોય છે તો તે શું છે? પાવડરી ફૂગ છે જે રહી ને, હવે એ ફૂગ એક આમ જોઈએ ને તો એક કુકડવાટ નામનો રોગ આવતો હોય છે. જી જી, એ કુકડવાટ થઈ જતો હોય અને એનું મુખ્ય કારણ મને 10 વર્ષની અંદર અનુભવ થયો ને, તો આપણે નિંદામણ હોય ને જે કે બીજા અન્ય, તો એની અંદર એક સફેદ માખી, વ્હાઇટ ફ્લાય જે કહેવાય જી, તો હવે એ બીજા જે કીટનાશકો આવે ને તો તે આવી અને આને ડંખ મારે જી, તો એના પગ સાથે એવી રોગ ફેલાવતી ફૂગ હોય છે જી, તો એ આપણા છોડને ડંખ આવીને મારે છે, જેમ કે વ્હાઇટ ફ્લાય છે કે ચૂસિયા છે કે એવા અન્ય પ્રકારની, તો એનાથી એ વધારે બનતું હોય છે. માટે જે નિંદામણ લીલું હોય એને નાશ કરી અને અત્યારે ખેડૂતોએ દાખલા તરીકે વરિયાળી વાવી હોય, તલ વાયા હોય કે એવા અન્ય કોઈ પણ પાક લઈ લીધા પછી જે કચરું હોય જી, તો એનું આચ્છાદન કરવામાં આવે ને, સૂકું આચ્છાદન જી, તો એનાથી બહુ જ ખૂબ જ સારું પરિણામ મળે છે. અને ખાસ કરીને એ પણ કે તેમાં એક વાયરસ છે જે કે વાકડિયા વાયરસ કે જેમાં પાન જે છે અંદરની નીચેની તરફ વળેલા જોવા મળતા હોય છે, તેને લઈને આપનું શું કહેવું છે? હવે તેને લઈને કહેવામાં તો એમ છે કે મેં જેમ આ વાત કરી કે જે ચૂસિયા પ્રકારની જીવાત હોય છે, હવે એ જીવાતથી નુકસાન થતું હોય છે. હવે એના માટે 10 પરણીય બનાવીએ, 10 પરણીય, તો એનો છંટકાવ કરવાથી 90% રાહત મળે છે જી. અને ખાસ કરીને આપણે તમે પપૈયાની ખેતી કરો છો તો આના માટે આપણે જમીન કેવી પસંદગી કરવી જોઈએ?
જમીન આમ જોઈએ ને તો લગભગ આપણા આખા ગુજરાતમાં બધી ચાલે એવી છે. આમ આખા ગુજરાતની લગભગ 90% જમીન એવી છે કે પપૈયા માટે અનુકૂળ છે. જી જી જી. અને પપૈયાની જાતો પણ કંઈક અલગ અલગ હોય છે, તેના વિશે પણ થોડું અમારા દર્શક મિત્રોને માહિતગાર કરશો. હા, હવે જાતોમાં આપણે જે મધુબિંદુ જેને દેશી પપૈયા કહેવામાં આવે, જી જો એ વેરાયટી રહે ને એકદમ ખાવામાં ઓછી, મીઠી અને સારી હોય છે. જી તો એમાં એક મોટી તકલીફ એ સતાવે છે કે જો આપણા વિસ્તારની અંદર 25 થી 30 કિલોમીટર એરિયામાં આપણે સેલિંગ વેચાણ કરી શકતા હોય જી તો એના માટે એ વેરાયટી બેસ્ટ છે. બાકી જો લાંબુ ટ્રાન્સપોર્ટેશન વહન કરવાનું હોય તો એના માટે આ જે રેડ લેડી 786 તાઇવાન નામની વેરાયટી આવે જી તે બેસ્ટ છે. તે મેં અહીંથી અમારા દાખલા તરીકે દિલ્હી, પંજાબ, હરિયાણા ત્યાં સુધી પપૈયા મોકલાવેલા છે. તો જે મધુબિંદુ વેરાયટી રહી જી કે અન્ય એવી બીજી વેરાયટી ઘણી બધી આવતી હોય છે, 15 નંબર છે, તો એ વેરાયટીઓ ત્યાં ફળ પહોંચ્યા પહેલા પાકી જતું હોય છે, ઢીલું પડી જાય છે ને માર્કેટમાં ફેંકી દેવાનો વારો આવે છે. જી એના માટે આ જે વેરાયટી રહી ને એ ટકાઉ છે એટલે વધારે અનુકૂળતા આવતી હોય છે. એટલે બજારમાં એની માંગ વધારે રહેતી હોય છે. અને ખાસ કરીને આપણે જે પપૈયાનું વાવેતર કરતા હોય છે ત્યારે ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે? પપૈયાના વાવેતર વખતે ધ્યાન રાખવામાં તો એક અતિશય ગરમી નો આવવી જોઈએ જી કે અતિશય ઠંડી નો આવવી જોઈએ. એ મહત્વનું છે કે ભાઈ એને અનુરૂપ વાતાવરણ હોવું જોઈએ. પહેલા ઘણા બધા ખેડૂતો વાવતા હોય છે, અસફળ થાય તો એવી ગરમી અને ખાસ કરીને હું આપને એ પણ પૂછવા માંગીશ કે આપ ઘણા સમયથી પપૈયાની ખેતી સાથે સંકળાયેલા છો, એટલે કે આ ખેતી અંગે અન્ય બીજા ખેડૂતો પણ જે છે કે આપણી પાસે સલાહ લેવા માટે આવતા હોય છે, તો શું કહેશો તેના વિશે આપ, અને કેવો પ્રતિસાદ તમને મળી? 10 વર્ષના મારા અનુભવ પ્રમાણે દરેક ખેડૂતોએ ખરેખર પપૈયાની ખેતી કરવાથી જે ટેકાના ભાવ કે કપાસ વાવે તો ગુલાબી ઈયળ, દવાના ખર્ચા, ખાતરના ખર્ચા, એવા ઘણા બધા પ્રશ્નો સતાવતા ઘણા બધા સોલ્વ થાય છે. કોઈને આપણે પૂછવા પણ નથી જવું પડતું. અને એમાં જો નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક ખેતી કરીએ તો મારે અત્યારે ખેડૂતો ને વેચાણ માટે તકલીફ પડે, મારે ફાર્મ ગોતતા આવે છે કે ના ભાઈ તમે પપૈયા આપો મને એમ. અને નારાયણભાઈ, મારો અંતિમ પ્રશ્ન એક આપને કે અન્ય ખેડૂત મિત્રોને અમારા ટીવીના માધ્યમથી, પાટનગર નેટવર્ક ન્યૂઝના માધ્યમથી શું સલાહ આપવા માંગશો? અન્ય ખેડૂતોને એ જ સલાહ આપવા માંગીશ કે ખરેખર હવે ખેડૂત મિત્રોએ જાગૃત થવાની જરૂર છે કે જે આપણે હવે છેલ્લા 4 વર્ષથી હું બીજા મારા વિસ્તારમાં કપાસની પણ ખેતી કરું છું. તો એ કપાસમાં કાં કોઈ ગુલાબી ઈયળ આવી હોય, કાં કોઈ અતિવૃષ્ટિ થઈ હોય, કાં ભાવનો પ્રશ્ન સતાવતો હોય, એવા ઘણા બધા કારણોથી ખેડૂતોને એક જ
વારો હોય બોલવાનો કે ભાઈ અમને ભાવ નથી મળતા અને અમને સરકાર આ સહાય કરે ને અમને આમ આપે કે એવા બધા ઘણા બધા પ્રશ્નો હોય છે. તો માટે ખેડૂત મિત્રો આપણે જાગૃત થઈએ અને કંઈક નવીનતમ કરીએ તો એના માટે આપણે કોઈને કાંઈ પણ કહેવું નહીં પડે. જી જી. તો આપણે જે 2020-21 ની સાલમાં મેં સાહેબ પપૈયાની ખેતી કરી હતી, 1.5 એકર વિસ્તારમાં હતા. તો જે 11 લાખ રૂપિયાનું ઉત્પાદન મળે ને મને 2 લાખનો ખર્ચ એમ 9 લાખ રૂપિયાની ચોખ્ખી આવક મળે. તો હવે આવા બીજા કયા પાકો એવા છે જી જી કે આટલી બધું વળતર મળે એમ? જી જી નારાયણભાઈ, આપે ખૂબ જ સુંદર સંદેશ અમારા ખેડૂત મિત્રોને આપ્યો અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો નારાયણભાઈ, જે પ્રકારે આપે જણાવ્યું ખેડૂત અને ખાસ કરીને મારે એક સવાલ એ પણ પૂછવો છે આપને કે અત્યારે તમે જે રીતે કહ્યું કે પપૈયાની ખેતી કે અત્યારે ઉનાળાનો સમય જે હોય તે દરમિયાન ન કરવી જોઈએ અને ખાસ કરીને શિયાળામાં આનો પાક વધારે થતો હોય છે, તો તમે શું કહેવા માંગશો તેને લઈને? એના માટે તો એમાં શું છે કે ઠંડીના સમયગાળામાં એ પપૈયાની ડિમાન્ડ બહુ વધારે રહેતી હોય છે. જો ઉનાળામાં આપણું ફળ પાકે તો જેવા કે હવે ઉનાળામાં શું છે કે દ્રાક્ષ આવે, તરબૂચ આવે, ટેટી આવે, એવા પાકો વધારે ચાલતા હોય છે. એટલા માટે એની ડિમાન્ડ ઓછી હોય છે. એટલા માટે. જી જી. નારાયણભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામના એક પ્રગતિશીલ ખેડૂત નારણભાઈ લકુમે પ્રકૃતિ ખેતી અપનાવી અને પોતાની આવકમાં મોટો વધારો કરી પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. દર્શક મિત્રો, પપૈયું કે જે તમે સ્વસ્થ અને લોકપ્રિય પણ છે લોકો માટે કે તેથી જ તેને અમૃત ગાઢ પણ કહેવામાં આવે છે. તેના તાજા ફળોનું સેવન કરવાથી જૂની કબજિયાત પણ મટે છે. તેથી બજારમાં પણ પપૈયાની માંગ સતત વધી રહી છે. ત્યારે આજે આપણે પપૈયાની પ્રાકૃતિક ખેતી વિશે વાત કરી, ત્યારે ફરી નવા વિષય સાથે મળતા રહીશું વિશેષ કાર્યક્રમ અમારા ખેતીના વાવડમાં. મને આપશો રજા અને આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.